મારી નિમણૂક રિજિયોનલ કમિશનર તરીકે રાજકોટ ઝોનમાં થઈ અને મેં હોદ્દાનો હવાલો સંભાળ્યો પછી પ્રથમ નગરપાલિકાની મુલાકાત તરીકે આજે હું મોરબીની મુલાકાતે આવ્યો છું. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવા જઈ રહ્યું છે. ઉપરાંત આપના મોરબીના કલેક્ટર શ્રી ઝવેરી સાહેબ તરફથી આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે અત્રે આવવાનું આમંત્રણ મળેલું એટલે સવારે પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો અને ત્યારબાદ નગરપાલિકાની મુલાકાત કરી અને જે પ્રગતિમાં કાર્યો છે એની સમીક્ષા કરી, પડતર કાર્યોની સમીક્ષા કરી અને જરૂરી વહીવટી સૂચનાઓ આપી છે. મહાનગરપાલિકાનો વિષય રિજિયોનલ કમિશનરના પરવ્યુમાં આવતો નથી, એટલે એ સરકારમાં અલગથી ચાલતું હોય છે અને એમાં કલેક્ટર ઓફિસનો વધારે રોલ હોય છે. કયા વિભાગની મુલાકાત લીધી, શું તમને જોવા? આજે અમે નગરપાલિકા, સોલિડ વેસ્ટ સાઇટ, વોટર ફિલ્ટ્રેશન પ્લાન્ટ એની મુલાકાત લીધી અને ત્યાં જરૂરી સૂચનો કર્યા. જે લીગસી વેસ્ટ છે સોલિડ વેસ્ટ એનો સત્વરે નિકાલ થાય એના માટે ટાર્ગેટ આપ્યો છે 15 જુલાઈ સુધીમાં. જે જૂનો ઘન કચરો છે જેને આપણે લીગસી વેસ્ટ કહેતા હોઈએ એ સંપૂર્ણપણે નિકાલ થઈ જાય એવી સૂચના આપેલ છે. મોરબી છે સૌરાષ્ટ્રના એક સમયનું પેરિસ ગણાતું, ત્યારે જ્યારે આપની આ મુલાકાત છે અને એના અનુલક્ષીને મોરબીને અનુલક્ષીને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પ્રાંત અધિકારી ચાર્જમાં છે એમને સૂચના આપી છે કે આપણા જે ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ છે કે જ્યાં વધારે કચરો ભેગો થવાની શક્યતા હોય એવા પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરી અને એ જગ્યાએ બ્યુટિફિકેશન કરવામાં આવે તો લોકો એ જગ્યાએ કચરો ના નાખે. અને જે લોકો બલ્ક વેસ્ટેજ જનરેટ કરે છે જેમ કે રેસ્ટોરન્ટ છે, એપીએમસી છે, તો એવી જગ્યાએ તાત્કાલિક કચરાનો નિકાલ થાય અને એ ગાર્બેજ ભેગું ન થાય અને શહેરની સ્વચ્છતા જળવાઈ રહે એવા સૂચનો કર્યા છે. મોરબીવાસીઓને આપના તરફથી કોઈ સંદેશ? સ્વચ્છતા મિશન સરકાર ચલાવે છે, પરંતુ એ નાગરિકોના પાર્ટિસિપેશન વિના, સહભાગી વિના સફળ થતું નથી અને મોરબીને એની જૂની ગ્લોરી પાછી આપવી હોય તો નાગરિકોએ પ્રોએક્ટિવ થઈ અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ. અને મોરબીને મેં હમણાં વાત કરી હતી અહીંયા કે આપણે ઇન્દોર જેટલું સ્વચ્છ શહેર બનાવીએ એવી નેમ રાખીને કામ કરીશું તો ચોક્કસ મોરબી એક ઉદાહરણીય સ્વચ્છ શહેર બની રહેશે. થેન્ક યુ.